હેલો ફ્રેન્ડ્સ, પ્લાસ્ટિક બોટલ ઉપર એક કાણું કરતા જ રોજ કચરા પોતા કરવાની ઝંઝટ જ ખતમ થઈ જશે. એવી એક ટ્રીક આજે હું તમારી સાથે શેર કરવાની છું, જેનાથી તમારો એક પણ રૂપિયો ખર્ચ નહીં થાય. ઘરમાં પડેલી જૂની બોટલ અને એક કપડાથી એવી એક ચીજ બનાવીશું જેને તમે લાંબા સમય સુધી યુઝ કરી શકો છો. પહેલાં તમે ક્યારેય નથી બનાવ્યું તો પણ તમે બનાવી શકશો. આને બનાવવું ખૂબ જ આસાન છે. ખૂબ જ સરળતાથી 5 થી 6 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો જોઈએ આને કેવી રીતે બનાવવાનું છે. અને આ આપણા કચરા પોતાની તો ઝંઝટ ખતમ કરશે જ, સાથે પૈસાની પણ બચત કરશે. તો જો અહીંયા આપણે કોઈ પણ જૂનું ટી શર્ટ અથવા તો કોઈ કપડું લઈ લેવાનું છે. જેમ ટી શર્ટનું કપડું હોય છે જેને ખેંચવાથી થોડું સ્ટ્રેચ થાય, તો મારી પાસે આ લેગિન્સ હતી એ જ ટાઈપની, તો મેં આનો યુઝ કર્યો છે. તમે અહીંયા ઈચ્છો તો તમે ટી શર્ટનો ઉપયોગ પણ કરી શકો છો. તો તમે જે પણ કપડું લ્યો એની આવી રીતના સ્ટ્રેટ પટ્ટીઓ કટ કરવાની છે. નાની કે મોટી કોઈ પ્રોબ્લેમ નથી, બસ તમે ટી શર્ટ લ્યો તો લંબાઈમાં જેટલી આવે એટલી અહીંયા પટ્ટી કટ કરી લેવાની. પણ મેં અહીંયા લેગિન્સનો ઉપયોગ કર્યો છે, તો અહીંયા હું લેગિન્સની એક સાઈડ છે એનો અત્યારે ઉપયોગ કરી રહી છું. પણ જો તમે ટી શર્ટ લેતા હશો તો તમારે પૂરા ટી શર્ટનો અહીંયા ઉપયોગ કરવો પડશે. તો અહીંયા પહેલાં જો આ રીતના કોઈ પણ સાઇઝની નાની કે મોટી આપણે પટ્ટીઓ છે ને એ કટ કરી લેવાની છે. તો અહીંયા હું ઘણી બધી પટ્ટીઓ અત્યારે કટ કરી રહી છું. તો જો અહીંયા મેં પટ્ટીઓ છે એ બધી જ કટ કરી લીધી છે. તો જો હવે આપણે અહીંયા શું કરવાનું છે, તો અહીંયા જે તમને કીધું એમ કપડું થોડું સ્ટ્રેચ થાય એવું લેવાનું. તો એટલા માટે કે આપણે એને ખેંચીને દોરી બનાવીશું. આમાં તમારે કોઈ સિલાઈની કે કટિંગની જરૂર નથી, બસ પટ્ટીને તમારે આ રીતના 2 હાથથી ખેંચવાની છે એટલે એ કપડું છે એ દોરી બની જશે. આ રીતના આપણે છે ને બધી જ દોરીઓ બનાવી અને તૈયાર કરવાની છે. જોવામાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં ખૂબ જ ઓછો સમય, સાથે આ ખૂબ જ મજબૂત હોય છે. તો બસ આ જ રીતના આપણે જે બધી પટ્ટીઓ છે ને એને બનાવી અને તૈયાર કરવાની છે. તો એક એક કરીને બધી જ પટ્ટીઓને આપણે આ રીતના દોરી બનાવી લઈશું. લાંબી ટૂંકી દોરીઓ હોય તો પણ ચાલે, કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે જ્યારે આપણે એને બનાવીશું તો એ એક બરાબર થઈ જશે. અને જો ટી શર્ટમાંથી કટ કરતા હશો તો એ એક જ બરાબર આવશે. તો અહીંયા જો મેં આ રીતના બધી જ પટ્ટીઓને દોરી છે એ બનાવી લીધી છે. ત્યારબાદ હવે આપણે લેવાની છે એક બોટલ. તો અહીંયા તમારી પાસે જે પણ જૂની પ્લાસ્ટિકની બોટલ પડી હોય અહીંયા તમારે એ લઈ લેવાની છે. તો હવે આપણે શું કરીશું કે પ્લાસ્ટિકની જે બોટલનો ઉપરનો ભાગ છે ને એને આપણે કટ કરી લેવાનો છે. તો અહીંયા તમારી પાસે કોઈ પણ સાઇઝની પ્લાસ્ટિકની બોટલ હોય એ તમે લઈ શકો છો. પણ અહીંયા તમે છે ને નાની પ્લાસ્ટિકની બોટલ લેશો તો નાનું બનશે, એટલે આવડી પ્લાસ્ટિકની બોટલ લેવાની. ત્યારબાદ આપણે શું કરવાનું છે કે કોઈ પણ સળીઓ અથવા તો કોઈ પણ આ રીતની જે વસ્તુ હોય એને ગરમ કરી લેવાની છે ગેસ ઉપર. અને આ રીતના આપણે છે ને કાણા કરી લેવાના છે. તો આપણે બધી જ બાજુ કાણા કરી અને એક લાઈન કરી લેવાની છે કાણાની. તો અહીંયા થોડું અંતર રાખી અને મેં આ રીતના છે ને કાણા કરી લીધા છે. હવે ત્યારબાદ શું કરવાનું છે, હજી આપણે ઉપરની સાઈડ પર એક લાઈન કરવાની છે કાણાની. તો જે જગ્યા પર આપણે કાણા લગાવ્યા છે અને જ્યાં ગેપ છે ત્યાં વળી પાછા આપણે એક એક કાણા આ રીતના લગાવતા જઈશું અને આપણે બીજી લાઈન એની તૈયાર કરી લઈશું. અહીંયા તમારે કોઈ માપ લેવાની જરૂર નથી. તો આ રીતના છે ને ખૂબ જ સરળતાથી જે કાણા છે ને એ બની જાય છે. તો આ જે સ્ક્રૂ ડ્રાઈવર છે એ ખરાબ થઈ ગયું હતું, એટલા માટે હું આનો યુઝ કરી રહી છું. પણ તમારી પાસે કોઈ સળીઓ વગેરે હોય તો તમે એનો અહીંયા છે ને ઉપયોગ કરી શકો છો. અને તમે મારી ચેનલ પર બીજા કઈ ટાઈપના વિડીયો છે એ જોવા માંગો છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી મને આઈડિયા આવે કે તમને કયા વિડીયો છે એ જોવા વધારે પસંદ છે. માર્કેટમાં તો ઘણી બધી વસ્તુઓ મળે છે જે મોંઘી પણ હોય છે, પણ ઘરમાં રહેલી વસ્તુમાંથી આપણે કોઈ ચીજ બનાવીએ તો એની વાત જ અલગ હોય છે. અને આ તમે એવી વસ્તુ બનાવશો ને તો તમને ઘરમાં કોઈ પણ આવશે તો પૂછશે કે આ તમે ક્યાંથી ખરીદ્યું છે અથવા તો તમે કઈ રીતના બનાવ્યું છે. ખૂબ જ સરળતાથી પણ ખૂબ જ ઉપયોગી વસ્તુ બની અને તૈયાર થાય છે. તો જુઓ હવે આપણે શું કરવાનું છે, ત્યારબાદ હવે જે આપણે દોરીઓ બનાવી અને તૈયાર કરી છે ને એ બધી જ દોરીઓને આ જે કાણા છે એમાંથી પસાર કરી લેવાની છે. અને બંને દોરીને આ રીતના એક સાઈઝની થાય ત્યારે આપણે ઉપર છે ને ગાંઠ લગાવી દેવાની છે. જો દોરી વધારે નાની હોય તો તમારે દોરીમાં 2 ગાંઠ લગાવી અને એક દોરી છે એ તૈયાર કરી લેવાની. આ રીતના આપણે બધી જ દોરીઓ છે કાણામાંથી પસાર કરતા જઈશું અને ગાંઠ લગાવી લઈશું.
અહીંયા તમે એક ગાંઠ લગાવશો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. આ એક ખૂબ જ મજબૂત બને છે. જો તમારે વધારે મોટું બનાવવું હોય તો તમે એક કાણામાંથી 2 દોરી પણ પસાર કરી શકો છો. પણ અહીંયા મેં એક જ દોરી પસાર કરવા માટે કાણા છે એ નાના કર્યા છે. જો તમારે છે મોટું બનાવવું હોય તો તમારે અહીંયા કાણા થોડા મોટા કરવાના. આને બનાવવું ખૂબ જ ઇઝી તો છે જ, સાથે સાથે આ છે એ ખૂબ જ ઉપયોગી છે. આને જ્યારે આપણે બનાવશું અને લાસ્ટમાં તમે આનો ઉપયોગ જોશો ત્યારે તમને થશે કે આ બનાવવું ખૂબ જ આસાન છે અને ખૂબ જ આપણે સરળતાથી બનાવી શકીએ છીએ. પરંતુ બિલકુલ એવું નથી લાગતું કે આને આપણે હાથેથી બનાવીએ છીએ. આપણે માર્કેટમાંથી ખરીદીને લાવ્યા હોઈએ એવું જ દેખાય છે આ. આપણી પાસે ઘણી બધી એવી ટી શર્ટ કે લેગિન્સ પડી હોય છે કે જેનું ઇલાસ્ટિક છે ખરાબ થઈ જાય તો આપણે લેગિન્સને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ એ લેગિન્સનો તમે આ રીતના છે ને ઉપયોગ કરી શકો છો. અથવા તો કોઈ એવું જૂનું ટી શર્ટ હોય કે તમે પહેરતા ના હોય અને ફેંકી દેવાના હોય તો એમાંથી પણ તમે આને બનાવી શકો છો. થોડું સ્ટ્રેચેબલ કપડું હોય એવું લેવાનું છે. તો અહીંયા આપણે આ રીતના છે ને પૂરી લાઈન કમ્પ્લીટ કરી લીધી છે, તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ હવે આપણે બીજી લાઈન છે એ કઈ રીતના કરવાની છે એ હું અહીંયા જોઈ લઈએ. તો શું કરવાનું છે કે જે ઉપરના કાણા છે એની અંદરથી આપણે દોરી છે એ પસાર કરી અને ગાંઠ લગાવવાની છે. બસ જે ગાંઠ છે એની નીચેની દોરી આપણે છે એની ગાંઠ ઉપર ના આવે એ વાતનું ધ્યાન રાખવાનું. તો આ રીતના છે ને આપણે પસાર કરી લઈશું અને ત્યારબાદ આપણે છે ને ગાંઠ લગાવી દેવાની છે. તો અહીંયા છે ને તમે જોઈ શકો છો મેં આ રીતે ઉપરની લાઈનને પણ કવર કરવાનું શરૂ કરી દીધું છે. તો અહીંયા હું છે ને તમને સ્લો કરીને બતાવી રહી છું જેથી તમને સમજ આવે. બાકી આને બનાવવામાં તમને 5 મિનિટથી વધારે સમય નહીં લાગે અને એકદમ સરસ આ મોટું બને છે. એવું નથી કે પતલું બનશે. અને તમને આનાથી વધારે જોઈએ તો તમે એક કાણામાં 2 દોરી પણ પસાર કરી શકો છો. આ રીતના આપણે બીજી દોરી છે એને પણ કમ્પ્લીટ કરી લીધી છે. તમે અહીંયા જોઈ શકો છો બીજી લાઈન પણ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો જો હવે આને કેવી રીતના યુઝ કરવાનું છે તો એ જોઈએ. તો એના માટે શું કરવાનું છે કે એના માટે આપણને જોઈશે કોઈ પણ વાઇપરની દંડી અથવા તો કોઈ પણ પોતાની દંડી તમે લઈ શકો છો. અથવા તો તમારી પાસે કોઈ પ્લાસ્ટિકની પાઇપ હોય તો તમે એ પણ લઈ શકો છો. અને એને આ રીતના છે ને ફિટ કરી દેવાની છે. તો ખૂબ જ સરસ રીતે ફિટ થઈ જાય છે અને ખૂબ જ મજબૂત બને છે. જ્યારે તમારે કાઢવું હોય ત્યારે તમે આને કાઢી પણ શકો છો. આનાથી પોતું પણ ખૂબ જ સારી રીતે થાય છે. બિલકુલ પણ ડાઘ વગેરે હોય તો એ નથી રહેતા. ઘણા લોકોની ઉંમર વધારે હોય, ઘૂંટણમાં દર્દ હોય તો એ લોકો માટે બેસીને પોતું નથી લગાવી શકતા. એ લોકો માટે મુશ્કેલ થતું હોય છે. તો તમે આનો ઉપયોગ કરી અને ઘરમાં છે ને પોતું લગાવી શકો છો. આમાં લેગિન્સ કે ટી શર્ટનો ઉપયોગ કર્યો હોય તો ખૂબ જ સરસ રીતના પોતું થાય છે અને ડાઘ વગેરે હોય તો એ નીકળી જાય છે. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો.